જિલ્લા ન્યાયાલય સહિતની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ 16,290 કેસોનો સુખદ નિકાલ। ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ તેમજ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી, જેમાં 16,290 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન વી.કે. પાઠકના માર્ગદર્શન અને સેક્રેટરી ડી.બી. તિવારીના સંચાલન હેઠળ આજરોજ તારીખ 9મી માર્ચ 2024ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.કે. પાઠક અને અન્ય ન્યાયાધીશોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી। રાષ્ટ્રીય લોક અદાલત માંગ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ દ્વારા પોસ્ટ લિટિગેશન કેસો, પ્રી લિટિગેશન કેસો, ટ્રાફિકી ચલણ કુલ મળીને 29,051 કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા। લોક અદાલતના અંતે સમગ્ર ભરૂચ જિલ્લામાંથી લોક અદાલતના 1,542 કેસો, સ્પેશિયલ સિટિંગના 10,702 કેસો, પ્રી લિટિગેશનના 968 કેસો અને ઈ ચલણના 3,018 મળી કુલ 16,290 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યા હતા। યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ભરૂચ હેડ ક્વાર્ટરના ન્યાયાધીશો, વકીલ બારના પ્રમુખ અને હોદ્દેદારો, સરકારી વકીલો, ન્યાય ખાતાના કર્મચારીઓ સાથે ડીજીવીસીએલ, બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 9મી માર્ચ 2024ના રોજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લા ન્યાયાલય તથા તાલુકાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલત આ વર્ષની પહેલી લોક અદાલત છે। આ લોક અદાલતમાં તમામ સમાધાન લાયક કેસો જેમ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો, લગન, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, લેબર ડિસ્પ્યુટ્સ, મની રિકવરી કેસીસ જેવા કેસો મૂકવામાં આવેલ છે, જેનો સુખદ અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ કેસો આ વખતે લોક અદાલત માટે કુલ 12,995 કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે, 9,611 પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલા છે તથા 6,445 ઈ ચલણ માટે નોટિસો કરવામાં આવેલ છે। એ મારી કુલ 29,052 કેસોની નોટિસો આ કોર્ટો દ્વારા કરવામાં આવેલ છે। આ સિવાય સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં અત્રે કોર્ટમાં પેન્ડિંગ પેટી ઓફેન્સમાં નોમિનલ ફાઇન કહીને તે કેસોનો સુખદ નિકાલ કરવામાં આવશે। લોક અદાલતમાં નિકાલ થયેલ કેસોમાં અપીલનો કોઈ જોગવાઈ ના હોય તે કેસનો કાયમી નિકાલ આવી જાય છે। તેમજ પક્ષકાર દ્વારા કોર્ટમાં જમા કરાવેલ કોર્ટ ફીસ પર તેમને રિફંડ કરવામાં આવે છે, 100% રિફંડ કરવામાં આવે છે। તેમજ બેન્કો અને ફાઇનાન્સિયલ સંસ્થાઓ તથા ડીજીવીસીએલ દ્વારા પ્રી લિટિગેશન નોટિસો કરવામાં આવેલ છે, જેમાં પક્ષકારો હાજર રહી તેમના કેસો કોર્ટમાં આવતા પહેલાં સુખદ અંત લાવી શકે છે। આમ હું તમામ ભરૂચના નગરજનોને અપીલ કરું છું તેઓ આ લોક અદાલતમાં ભાગ લઈ તેને સફળ બનાવે। ધન્યવાદ।